તો દાહોદ નગરપાલિકામાં પ્રમુખનું શાસન પૂર્ણ થતા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરવામાં આવી છે। પ્રાંત અધિકારી કાર્યભાર સંભાળતા જ એક્શન મોડમાં આવી ગયા છે। શહેરના મુખ્ય માર્ગ, સ્ટેશન રોડ અને ઠક્કર ફળિયા વિસ્તારમાં દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ। નગરપાલિકા સીઓ તથા ટીમ સાથે પ્રાંત અધિકારીની આગેવાનીમાં કાર્યવાહી કરવામાં આવી અને ખાણીપીણીની હોટલો અને દુકાનોમાંથી ગેરકાયદેસર પ્લાસ્ટિક જપ્ત કરાઈ। સાથે જ મુખ્ય માર્ગો પરથી શાકભાજીની લારીઓ અને પથારા હટાવાયા છે। અવારનવાર મળતી ફરિયાદો અને રજૂઆતોના આધારે શાકભાજીની દુકાનો, ફળફળાદીની લારીઓવાળા અને હંગામી દબાણદારોના પ્રશ્નોના કારણે મળતી ફરિયાદોના અનુસંધાને આજે દાહોદ નગરપાલિકામાં શરૂ કરવામાં આવેલી આ ડ્રાઈવની અંદર તમામ નગરપાલિકાનું તંત્ર જોડાયેલું છે। સાથે અમારા ચીફ ઓફિસર સાહેબ પણ છે અને આ કામગીરી સારી રીતે ચાલુ થઈ છે। તમે જોઈ શકો છો એમ જે હંગામી દબાણ રોડ ઉપર થયેલા છે એને દબાણ હટાવવાની કામગીરી અત્યારે શરૂમાં છે અને આગામી લાંબા સમય સુધી આ કામગીરીના ડ્રાઈવના કારણે તમામ જે વિસ્તાર છે નગરપાલિકાનો એનો સમાવેશ કરી અને કોઈ પણ વિસ્તાર છૂટી ના જાય એની પણ તકેદારી રાખવામાં આવશે। આ સિવાય બીજી કઈ તપાસ કરવામાં આવી છે? દબાણની સાથે સાથે જે પ્રતિબંધિત પ્રકારનું પ્લાસ્ટિક છે એનું પણ નિકાલ કરવામાં આવી રહ્યો છે, એને જપ્ત કરી લેવામાં આવી રહ્યું છે। સાથે સાથે જે અવ્યવસ્થિત પાર્કિંગ છે એનું પણ સાથે શિક્ષાત્મક કાર્યવાહી સ્વરૂપે એને દંડની પાવતી પોલીસ દ્વારા આપવામાં આવી રહી છે અને ખાદ્ય સામગ્રીનું પણ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે